અને તૃતીય ગુરુના તિલકાયત પરંપરા વચ્ચેનો ગુરુ શિષ્યનો સંબંધ આજે પણ ઉદયપુરના મહારાણા કાંકરોલી આવે છે તો તૃતીય ગુરુના તિલકાયત અને દ્વારકાધીશ પ્રભુના સન્મુખ ધોતી બંડી પહેરીને સન્મુખ થાય છે, રાજસી પોશાકમાં નહીં. કાંકરોલીનો ઇતિહાસ વાંચીએ તો ખ્યાલ આવે છે કે ઉદયપુરના મહારાણાઓએ તૃતીય ગુરુના તિલકાયત પરંપરાનો કેટલો આદર, કેટલું સન્માન આપ્યું છે. હુકુમ કહીને બોલાવે છે. ઉદયપુર રાજ્યના અંતર્ગત 16 મોટા અને 32 નાના રજવાડાઓ, જાગીરો, ઠેકાણા છે. 1632 ના નામથી ઓળખાય છે. એ બધા ઠાકોરો, એ બધા રાજાઓ, એ બધા જાગીરદારો, સરદારો ઉદયપુરના મહારાણાને હુકુમ કહીને બોલાવે છે. અને ઉદયપુરના મહારાણા આ તૃતીય ગુરુના તિલકાયતને હુકુમ કહીને બોલાવે છે. આ ઉદયપુરના રાજ પરિવાર અને તૃતીય ગુરુના તિલકાયત પરંપરા વચ્ચેનો આ પ્રકારનો સંબંધ છે. આના પરથી આપને ખ્યાલ આવશે. આપસી જયારે ભૂતલ ત્યાગ કરીને પધાર્યા ત્યારે ઉદયપુરના યુવરાજ લક્ષરાજસિંહજી ખાસ વડોદરા આપસીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે આવ્યા હતા. એ ફોટોગ્રાફ જે લોકોએ જોયા હશે એમના સ્મરણમાં હશે. ચાલો, એટલે આજે અલૌકિક વીર્ય ધર્મનો જે પ્રભાવ છે, પરાક્રમ, અને એ પરાક્રમ કૃપા કરવાનું સ્વભાવ વાળું છે. એટલે એના આ પ્રભાવને કારણે એકલા ઉદયપુર નહીં, કાંકરોલીનો ઇતિહાસ જો વાંચો હોય તો ખ્યાલ આવશે કે એ સમયમાં જયપુર, જે રાજસ્થાનનું સૌથી મોટું રાજ્ય હતું, જયપુર, ઉદયપુરના અંતર્ગત બીજા નાના મોટા ઘણા બધા ઠેકાણા, જાગીરો, આ બધા કાંકરોલીની તિલકાયત પરંપરાના સેવક થવામાં, દ્વારકાધીશ પ્રભુના સન્મુખ થવામાં અને દ્વારકાધીશ પ્રભુના ચરણે પોતાની સેવા સમર્પિત કરવામાં ગૌરવનો અનુભવ કરતા હતા. એ કાંકરોલીનો ઇતિહાસ આ બધા અનેક ઉદાહરણોથી ભરેલો પડ્યો છે. ચાલો, અને મને ગૌરવ છે, બીજાની તો ખબર નથી, કારણ કે કદાચ આ પરંપરાનું શું ગૌરવ છે અને આ પરંપરાનો શું મહિમા છે, એનું શું સ્વરૂપ છે, એનું શું સ્થાન છે, એ કદાચ બીજાને ખબર ના હોય એટલે અનુભૂતિ ના થાય. પણ મને આ પરંપરાની કૃપાથી, એ પરંપરાના સ્વરૂપનો જે ખ્યાલ આવ્યો છે, એનાથી હું તો સ્પષ્ટપણે મારી જાતને એટલું ગૌરવશાળી અનુભવું છું, સૌભાગ્યશાળી અનુભવું છું કે આ પરંપરામાં દ્વારકાધીશ પ્રભુના ઘરની તૃતીય ગૃહની શ્રી બાલકૃષ્ણલાલજી રાજીવ લોચનજીની પરંપરામાં મારો અંગીકાર થયો છે. ચાલો, 58 નું નામ श्री लक्षावधि जीवांगी कृते नमः। अपनी भूतल स्थिति के दौरान अनुमानतः कुल मिलाकर 1 लाख जीवों को शरण दीक्षा एवं समर्पण दीक्षा प्रदान कर भगवद अंगीकृत करने वाले यज्ञोपवीत दीक्षा प्राप्त थई ने दीक्षा આપવાનો અધિકાર પ્રાપ્ત થયો લગભગ 10, 11, 12 વર્ષની વયે. ત્યારથી લઈ ભૂતલ પર પ્રત્યક્ષ બિરાજ્યા ત્યાં સુધી લગભગ
70 વર્ષના સમયગાળામાં શરણ દીક્ષા એટલે અષ્ટાક્ષરની દીક્ષા અને સમર્પણ દીક્ષા એટલે બ્રહ્મ સંબંધની દીક્ષા. ઓછામાં ઓછું 1,00,000 જીવોને શરણ દીક્ષા અથવા સમર્પણ દીક્ષા નું દાન આપશ્રીના દ્વારા થયું છે અને એ જીવો માર્ગમાં અંગીકૃત થયા છે. આ પણ એક વીર્ય ધર્મ, અલૌકિક વીર્ય ધર્મનું લક્ષણ છે. એવા એવા પ્રસંગો દીક્ષાના સમયના આપશ્રીના દાદાજી બાલકૃષ્ણલાલજી, આપશ્રીના પિતૃચરણ શ્રી વિભૂષણલાલજી, આપ પોતે એવા એવા પ્રસંગો ભગવદીઓના મુખેથી સાંભળ્યા છે કે આપશ્રીનું જે અલૌકિક સામર્થ્ય, આ પરંપરાનું જે અલૌકિક સામર્થ્ય છે એનો સ્પષ્ટ દર્શન થાય. મારા દાદીમા પાસેથી સાંભળ્યું હતું, શ્રી બાલકૃષ્ણલાલજી આપશ્રીના દાદાજી 11માંથી કહ્યા તો જે જીવો બ્રહ્મ સંબંધ લેવા આવેલા અપરસમાં સ્નાન કર્યું, અપરસના વસ્ત્રો ધારણ કર્યા, ઉપર ગયા, લાઈનસર બેઠા, આપશ્રી પધાર્યા અને દરેકની સામે જોઈને, એક છોકરીની સામે જોઈને કહ્યું તું ઊભી થઈ ગયા. ત્યાં ઉપવાસ નથી કર્યો. છોકરી કે ના કૃપાનાથ, મેં ઉપવાસ કર્યો છે, તું જૂઠું ના બોલતા, દાળ ભાત ખાધા છે કાલે, ઉભી થઈ જા. અને દાદા ઉતરતા ઉતરતા એ છોકરીને વોમિટ થઈ, ઉલટી થઈ અને આગલે દિવસે ખાધેલા દાળ ભાતના દાણા બહાર નીકળ્યા. આ હું આપનો અલૌકિક સામર્થ્ય છે. દાદાજીના સમયનો પ્રસંગ સાંભળ્યો છે. એક કર્મકાંડી બ્રાહ્મણ શાસ્ત્રી ભાગવત કથા કરવાની ઈચ્છા થઈ એટલે એમને કહેવામાં આવ્યું કે ભાઈ બ્રહ્મ સંબંધ લીધા વિના, વૈષ્ણવ થયા વિના ભાગવત કથા ના થાય, ભાગવત કથાનો અધિકાર ના મળે. એટલે દાદાજી પાસે, શ્રી વિભૂષણલાલજી પાસે બ્રહ્મ સંબંધ લેવા ગયા. ઘરમાં એક નાનકડું લાલનનું સ્વરૂપ બિરાજતું હતું. ઈચ્છા થઈ કે સેવ્ય કરાવવું ને સેવા પણ ઘરે પહોંચાય. એટલે જબ્બાના ખિસ્સામાં લાલનને પધરાવીને બ્રહ્મ સંબંધ લેવા ગયા. અપરસ કરવા માટે પહેરેલા કપડા ઉતાર્યા, અપરસ કરીને ઉપર ગયા. બ્રહ્મ સંબંધ તો થઈ ગયું. બહાર આવ્યા, દંડવત કર્યા, ત્યાં સ્પર્શ કર્યા. दादाजी हंसता हंसता आज्ञा करी, अब जिनको साथ लाए हो, नीचे छोड़ के आए हो, उनको भी तो ले आओ. એટલે તરત જઈને જબ્બાના ખિસ્સામાંથી લાલનને લઈને આવ્યા. દાદાજી એ સેવા કરી આપ્યા અને સેવાનો પ્રકાર એમણે જે પ્રમાણે વિનંતી કરી એ પ્રમાણે આજ્ઞા કરી. આવી અલૌકિક સામર્થ્યથી ભરેલી આ પરંપરા છે. તો એ પરંપરામાં આપ જયારે આટલો લાંબો સમય બિરાજ્યા હોય ત્યારે કોઈ આશ્ચર્ય નથી કે આપના દ્વારા આટલા લાંબા સમયમાં 1 લાખ જીવોનો અંગીકાર આ માર્ગમાં થયો હોય. 59નું નામ શ્રી તૃતીય ગૃહ ચતુર્દશ ગૃહાધિપતये नमः. राजीव लोचन श्री बालकृष्ण लाल जी से आरंभ कर तृतीय गृह तिलकायत परंपरा में
14 में तिलकायत के रूप में प्रतिष्ठित। राजीव लोचन श्री गोसाई जी ना तीजा पुत्र श्री बालकृष्ण ये तृतीय गुरुनी પરંપરાના મૂળ પુરુષ પ્રથમ તિલકાયત અને એમનાથી જે પરંપરા શરૂ થઈ એમાં 14મા તિલકાયતના સ્થાન પર બિરાજ્યા. આવતીકાલે વૈશાખ સુદ 12 છે. આવતીકાલે જ આપશ્રીનો ગાદી ઉત્સવ છે. આવતીકાલ વૈશાખ સુદ 12 અને 27/4/1980 ના દિવસે આપ શ્રી તૃતીય ગુરુના 14મા તિલકાયતના પદે વિરાજમાન થયા. 1980 થી લઈને ઉત્તર પર વિરાજ્યા ત્યાં સુધી લગભગ 40 કરતા પણ વધારે વર્ષ આપણે તૃતીય ગુરુના તિલકાયત પદને શોભાવ્યું. અહીંયા આ નામાવલીના અવગાહનના ક્રમને વિરામ આપીએ છીએ. પ્રશ્નોની પણ ચર્ચા કરવી છે એટલે 60મું નામ શ્રી ષટ પંચાશદ ભોગ ત્રિવિધ સ્વરૂપ પ્રકાશકાય નમઃ એની ચર્ચા આવતા અઠવાડિયે કરીશું. હવે પ્રશ્નોના ચર્ચાના ક્રમમાં ગીતાબેન દાણીના પ્રશ્નો છે. સર્વોત્તમજીથી સંબંધિત પણ પ્રશ્ન છે. શ્રી વ્રજભૂષણલાલજીએ સદરૂપ ની શું વ્યાખ્યા કરી? સ્વરૂપ કેવું છે? તૃતીય ગૃહ વિદ્યા વિભાગ તરફથી 1972માં સર્વપ્રથમ વાર આ ગ્રંથ શ્રી સર્વોત્તમ સચિત્ર પ્રકાશિત થયો. આ પણ એક અભૂતપૂર્વ પરાક્રમનું કામ છે. જેના ત્યાં બિરાજે છે, જેણે આ ગ્રંથનું અવગાહન કર્યું છે એ સમજી શકશે કે આ ગ્રંથને તૈયાર કરવામાં આપશ્રીને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, કેટલા વિઘ્નો પાર કર્યા છે, કેટલો પરિશ્રમ લીધો છે અને ત્યારે આ ગ્રંથ તૈયાર થયો છે. આ ગ્રંથના અંદર સર્વોત્તમજીનું 23મું નામ સદરૂપ એની વ્યાખ્યા જે આપશ્રીએ કરી છે એ ગ્રંથોમાંથી જ વાંચું છું કે જેથી મારા દ્વારા પ્રસ્તુત કરવામાં કોઈ ભૂલ થવાનો સંભવ ના રહે. सदरूप श्री आचार्य जी सुंदर रूप वाले हैं. आप सत अर्थात सुंदर स्वरूप वाले हैं एवं सत जो भगवान के सच्चिदानंद स्वरूप में जिस सत का उल्लेख है, सच्चिदानंद, वो आप हैं. सत आपका स्वरूप जो देह है वो लौकिक पंचभूतों से बना हुआ नहीं है, किंतु सत अर्थात अलौकिक पंचभूतों का है. लौकिक पंचभूत कार्य रूप होते हैं और अलौकिक पंचभूत कारणभूत होते हैं. कार्य અને કારણનો સંબંધ. કારણ એ છે કે જેનાથી કાર્ય થાય છે અને કાર્ય એ છે
કે જે કારણ દ્વારા નિષ્પન્ન થાય છે. લૌકિક ઉદાહરણથી સમજીએ. સોનું એક કારણ છે અને સોનામાંથી બનતી વીંટી એક કાર્ય છે, સોનાનું કાર્ય છે. વીંટી ભાંગી શકે છે, એનો આકાર બદલાઈ શકે છે, પણ સોનું યથાવત રહે છે. એમ અલૌકિક પંચભૂત એક કારણ છે અને એમાંથી લૌકિક પંચભૂત બન્યા એક કાર્ય છે. श्री आचार्य जी का यह सत्य रूप, कारण रूप, अलौकिक और नित्य है एवं सन मनुष्याकृति रूप है. आपके अलौकिक देह रूप को समझने के लिए आपके चरित्र एवं कथन में यह स्पष्ट है. भगवान ने आप अपने धाम आने की, देह नाश की, देह त्याग की प्रथम आज्ञा आपको गंगा सागर संगम पर की, जिसे आपने नहीं माना. भगवत आज्ञा का उल्लंघन करना किसी रूप में संभव नहीं है. फिर भी देह त्याग करने का कारण यह है कि लौकिक कार्य रूप देह का त्याग हो सकता है, जो देह कारण रूप है उसका त्याग संभव नहीं है. आप स्वयं आज्ञा करते हैं अंतःकरण प्रबोध में. आज्ञा पूर्वम तू या जाता गंगा सागर संगम, व्यापी पश्चात मधुमने न कृतम तद्वयम मया. देह देश परित्याग श्रुतियो लोक गोचर. ये तीनों नाम वैश्वानर, वल्लभाख्य और सदरूप. સદરૂપના પહેલા બે નામ આવ્યા, વૈશ્વાનરો, વલ્લભાખ્ય. સદરૂપો હિતકૃત સતામ. એટલે સદરૂપના પહેલાના બે નામ वैश्वानर અને वल्लभाख्य सच्चिदानंद स्वरूप को प्रकट करते हैं. वैश्वानर चित स्वरूप है, वल्लभ आनंद स्वरूप है और सदरूप तो सत है ही. और यह नाम आपसी के ज्ञान धर्म का सूचन करता है. आ રીતે દાદાજી શ્રી રવિશંકરલાલજીએ સદરૂપ નામને વ્યાખ્યાયિત કર્યું છે, જે મૂળ ગ્રંથમાં જે આપેલું છે એ જ અક્ષરશઃ આપની આગળ પ્રસ્તુત કર્યું છે. હવે બીજો પ્રશ્ન છે, રાસલીલા સંબંધી કથાનું દાન શ્રી મહાપ્રભુજીએ કયા સેવકોને કેવી રીતે કરાવ્યું? આ પણ સર્વોત્તમથી સંબંધિત જ છે પ્રશ્ન. રાસલીલૈક તાત્પર્ય કૃપયા એતત કથાપ્રદ. શ્રી આચાર્ય ચરણોનું તાત્પર્ય કેવળ રાસલીલામાં છે. અને કૃપા દ્વારા, કૃપા કરીને એની કથાનું આપદાન કરે છે. કૃપા કથા પ્રગટ. કેવા સેવકો? મંડપો બાંધીને, કંકોત્રી છપાવીને, ગામ ગામથી લોકોને બોલાવીને નહીં, ભોજન કરે વિશ્રામ છિનક લે નિજ મંડલી બુલાય. જેનું ગીત પુની યુગલ ગીત કી રસ બરખા બરખાય. ડિસ્ટર્બન્સીસ કે છે ભાઈ, આ લીલાબેન શું કે છે? દીપેનભાઈ, તુષારભાઈ શું કહો છો? કઈ છે તકલીફ? હેલો, અનમ્યુટ થાવ, તમારો અવાજ નથી આવતો. હા કે છે, કેમ આજે આવું થાય છે? અને પેલા બીજા બેન કે છે ના,
ઇટ ઇઝ ફાઇન. ઓકે, ચાલો. એટલે રાસલીલૈક તાત્પર્ય કૃપયા કથા પ્રદા નિજ મંડળી બોલાવી અને એમની આગળ વેણુ ગીત પુની યુગલ ગીત કી રસ બરકા બરકા. જયારે કોઈ પ્રવાસ કરતા કોઈ સ્થાન પર મુકામ કરે છે અને સાંજના સમયે કથા કરે છે, ત્યાં આ રસ વર્ષા નથી. ત્યાં સર્વજન ભોગ્ય વચનામૃત હોય છે. જે અધિકારી છે એને એમાં રસનો અનુભવ થાય છે, બધાને નથી થતો. પણ જે રાસલીલૈક તાત્પર્ય છે અને કૃપા યૈત જ કથા પ્રદા છે, એ કેવલ પોતાના જે નિજ અંતરંગ કૃપા પાત્ર દમલા બળી વેર ભાઈ ભગવદ વાર્તા નહીં કરી એવા જે અંતરંગ સેવકો છે એમની આગળ જ આ રસ, આ ગૂઢ લીલા પ્રગટ થઈ છે. નિબંધમાં ભાગવતાર્થ પ્રકરણ શરૂ કરતા પહેલા સ્પષ્ટ ચેતવણી આપી છે શ્રી આચાર્ય ચરણોએ પોતે કે શ્રી ભાગવતનો પ્રસંગ જ્યાં ત્યાં ચલાવવા માટે નથી. સમજી લેજો, આ આચાર્ય ચરણોની વાણી છે, આચાર્ય ચરણોની આજ્ઞા છે કે ભાગવતનો પ્રસંગ જ્યાં ત્યાં ચલાવવા માટે નથી. ક્યાંક કોઈ જિજ્ઞાસુ વ્યક્તિ પ્રશ્ન કરે તો એની જિજ્ઞાસા અને એનો અધિકાર સમજીને વિચારીને એની આગળ એના પ્રશ્નના સમાધાન પૂરતો ભાગવતજીનો પ્રસંગ ચલાવવો. હવે આના ઉપર મારે કોઈ કોમેન્ટ કરવી નથી. આપ બધા બહુ ચતુર સુજાણ છો, સમજદાર છો. આચાર્ય ચરણોની આજ્ઞા અને આજની પરિસ્થિતિ સમજી શકો છો. એટલે શ્રી ભાગવત અને એમાં પણ દશમ સ્કંદ અને એમાં પણ તામસ પ્રકરણ અને એમાં પણ તામસ ફલ પ્રકરણ, એ કેટલું મહત્વપૂર્ણ છે, કેટલું ગૂઢ રસથી ભરેલું છે. જેમનો અધિકાર શ્રોતા તરીકેનો ઉત્તમ માનવામાં આવ્યો એવા પરીક્ષિતજીને જ્યાં શંકા થાય છે, ત્યાં મારા જેવા સામાન્યમાં સામાન્ય જીવને એ ધારણ કરવાની યોગ્યતા ક્યાંથી હોય? તો એવા સંજોગોમાં શ્રી ભાગવત અને એમાં પણ આવા રસમય લીલાના પ્રસંગો, ક્યાં પહેલા તો એ પ્રસંગોની સમજાવવાની યોગ્યતા કોની છે, કેટલી છે, એ ખબર નથી. કારણ કે એ યોગ્યતા શ્રી આચાર્ય ચરણોની કૃપા વિના અને શ્રી આચાર્ય ચરણોની કૃપાથી ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિનીજી
આ બેનું તલસ્પર્શી અધ્યયન કર્યા વિના સંભવ જ નથી. એટલે જ આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિત. જાતે પ્રયત્ન પૂર્વક પાઠ કરવો. ભાગવતજીને પાઠ કરીને સમજવાનો પ્રયત્ન જાતે પ્રયત્ન પૂર્વક કરવો, અને એ પણ સર્વ હેતુ વિવર્જિત, કોઈ પણ જાતના હેતુ વિના. ચાલો, આ થોડું વિષયાંતર થયું, પણ જેને સમજાય એને વંદન. પણ રાસલીલા સંબંધી કથાનું ગાન શ્રી મહાપ્રભુજી પોતાના અંતરંગ કૃપાપાત્ર સેવકો આગળ જ કરે છે, જ્યાં ત્યાં નહીં. એ પ્રસંગ છે વાર્તાનો. કૃષ્ણ ભટ્ટ, અરે કૃષ્ણદાસ નિગમ મહાપ્રભુજી પાસેથી કથા શ્રવણ કરીને એ પ્રસંગો બીજા વૈષ્ણવો આગળ